વડોદરા વાઘોડિયા રોડ ગુરુકુલ 4 રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસ રૂમની દિવાલ ધરાશયી થઈ હતી। આથી ચાલુ ક્લાસરૂમમાંથી બેન્ચો સાથે 4 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા હતા। આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથાના ટાંકા આવ્યા છે, જ્યારે અન્યોને પ્રાથમિક સારવાર બાદ વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા હતા। વડોદરાના વાઘોડિયામાં શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસરૂમની દિવાલ ધરાશયી થવાની ઘટનામાં ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી। જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જ્યારે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ ઘટનામાં કપુરાઈ પોલીસે હાલમાં ઇજાગ્રસ્ત બાળકની पितानी जानवा जोग फरियाद लीधी है और कदू कार्यवाही हाथ धरी है। थी तो कुछ गिर गई है ऐसा। मैं बाजू की सोसाइटी में रहता हूँ, तो मुझे एक आदमी ने बताया कि इधर दीवार गिर गई है, तो मैं तुरंत भागा और बच्चे को थोड़ा इधर उधर भाग रहे थे, तो उनको रेस्क्यू करके बच्चे को उनकी साइकिल देके मैंने बच्चियाँ थी तो मैंने उनको विदाई किया है। और साथ में कोई क्लास चालू नहीं था, अभी स्कूल स्टार्ट होने थी और सब बच्चे भी आ गए थे और अभी इधर उधर घूम भी रहे थे, साइकिल भी पार्क कर रहे थे, तो किसी को जानहानि नहीं हुई है। एक ही बच्चे को थोड़ा सा नॉर्मल खरोच आया था, बाजू में ड्रेसिंग करा के उनको वाली के साथ में विदाई कर दिया। इजाग्रस्त बाळकना माता शीलाबेने जणाव्યું હતું કે એકદમ મેડમનો ફોન આવ્યો, અમને નહોતું કહ્યું કે આવું બન્યું છે। મારા દીકરાને માથામાં 3 ટાંકા આવ્યા છે। હું સ્કૂલે પહોંચી ત્યારે સ્થિતિ એકદમ ગંભીર હતી। અમે તો ગભરાઈ ગયા। હું મારા દીકરાને સ્કૂલે મોકલીશ જ નહીં। હું મેડમને ના જ કહીને આવી છું કે મારા છોકરોને સ્કૂલે નહીં મોકલું। ડર તો લાગે ને, આખી દિવાલ પડી ગઈ, બચી ગયો, કારણ કે પહેલા સ્લેબ પડ્યો અને પછી એ ઉપર પડ્યો। આવી 2-3 બેગ હતી અને તેના ઉપર એ પડ્યો, સાથે બેન્ચ હતી। પહેલા બેન્ચ ઊભી કરી છે, પછી એ ઊભો થયો છે। મારો દીકરો 7મા ધોરણમાં ભણે છે। મને બપોરે 1:15 વાગે જાણ થઈ હતી। હું અને ધૈર્યના પપ્પા સ્કૂલે ગયા હતા। હું તો એકદમ ગભરાઈ ગઈ હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।